काराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। સમય સારજી પરમાણુ શાસ્ત્ર છે, એમનો પ્રથમ જીવ નામનો અધિકાર 13 નંબરની ગાથા ચાલે છે. પહેલો પારો પૂરો થયો, હવે બીજો પારો ચાલે. 11મી ગાથામાં એકલો ઉતાર સ્વભાવનો ઉલ્લંઘન લઈને જાણતા સમ્યક દર્શન થાય એમ કહ્યું, અને એમાં 9 તત્વનો અભાવ છે. 9 તત્વથી નિરપેક્ષ એવા શુદ્ધાત્માને એકને જાણો તો સમ્યક દર્શન થાય એમ કહ્યું. કે 9 તત્વનું શું સ્વરૂપ છે, નિશ્ચયથી શું 9 તત્વનું સ્વરૂપ ને વ્યવહારે શું, એ વાત ત્યાં ઉખેડી જ નથી. એ તો એક જ વાત કરી કે વ્યવહાર નહીં સગળો અઉતાર છે, અને શુદ્ધ નહીં એક જ ઉતાર છે, અને એક શુદ્ધ નહીં ના આશરે જ સમ્યક દર્શન થાય. ત્યાં 9 તત્વના સ્વરૂપનું શું સ્વરૂપ છે જાણવા માટેનો પણ પ્રકાર ત્યાં ઉત્પન્ન કરેલો. ત્યાં એમ જ કહ્યું કે ભગવાન આત્મા પરિણામ માત્રથી રહિત છે, અનાદિ અનંત. એને પરિણામ થાય ને એમાં ભૂતાર્થ ને એ પર્યાય સત છે, ને અભૂતાર્થ ને કર્મ નિમિત્ત છે વ્યવહાર. એ નિરપેક્ષ ને સાપેક્ષ, પર્યાયનું સાપેક્ષ ને પર્યાયનું નિરપેક્ષ પણ ત્યાં 11મી ગાથામાં યાદ જ નથી. પર્યાય છે જ નહીં આત્મા. અભેદમાં ભેદ દેખાતો જ નથી, પછી અમે શું એનું વર્ણન કરીએ? જેવી રીતે ગુરુદેવે 81ના માર્ચમાં, ઘણે ભાગે માર્ચ છે 81, એમાં એમ કહ્યું કે આત્મા ખરેખર પરદ્રવ્યને જાણતો જ નથી, તો પછી પરતરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી? એટલે એ ચર્ચા જ બંધ. એ 11મી ગાથામાં પર્યાયની ચર્ચા જ બંધ કરો, કેમ કે પર્યાય જ આત્મામાં નથી. તો એ પર્યાયના 9 ભેદ છે એ પ્રશ્ન ન રહ્યો. સમજાય છે? જ્યાં એ જીવને પરિણામ જ નથી, પરિણામ વિનાની વસ્તુ છે, તો 2 પરિણામ થાય, 5 થાય કે 9 થાય એ પ્રશ્ન રહેતો નથી. એક વાત, એ પરિણામ નું કર્તા કોણ છે, ઉપાદાન કરતા ને નિમિત્ત કરતા, એ પણ પ્રશ્ન રહેતો. ત્યાં તો એક સીધી સપાટ વાત કરી કે વ્યવહાર સગળો ઉતાર, ભગવાન ત્રિકાળી સામાન્યમાં વિશેષનો ભાવ, બસ એવો જે સ્વભાવ તારો, એનો અનુભવ કરતો સમ્યક દર્શન થશે. એવી ઊંચામાં ઊંચી વાત એમને ત્યાં કરી દીધી. હવે એ દ્રષ્ટિ પ્રધાન કથન છે, અને અહીંયા દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રધાન કથન છે. અને એ જ્ઞાન પ્રધાન કથન પણ જેમ દ્રષ્ટિનો વિષય નિરપેક્ષ છે દ્રવ્ય, એમ પર્યાય ને જે જ્ઞાન જાણે છે એ પણ નિરપેક્ષપણે જાણે છે. પર્યાય દ્રવ્યને નિરપેક્ષપણે જાણે અને પર્યાયને પણ ઓને ત્રિકાળ સજ જાણે ને આને ક્ષણિક સજ જાણે. જ્ઞાન હો, અહીંયા હવે શ્રદ્ધા નહીં, કેમ કે પર્યાય છે એ શ્રદ્ધાનો વિષય નથી, પણ જ્ઞાનનો વિષય છે. એ જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન, એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય પણ ભૂતાર્થ નહીં.
પર્યાયને જાણનારું જ્ઞાન તે વ્યવહાર એમ નહીં. એક જ્ઞાન એવું પ્રગટ થાય, નિશ્ચય નહીં. જ્ઞાનની પર્યાય નિશ્ચય છે, કેમ કે એનો વિષય નિશ્ચય છે. એનો વિષય સત અહેતુક છે ને, પર્યાય. સમજી ગયા? હા, એ જ્ઞાનની વાત અહીંયા 13મી ગાથામાં કરી. વહાં પણ પર્યાયથી નિરપેક્ષ શ્રદ્ધાનો વિષય, અહીંયા વ્યવહારથી નિરપેક્ષ એકલી પર્યાય સ્વતંત્ર અહેતુક તે જ્ઞાનનો વિષય છે. જો તમે એમાં સાપેક્ષપણું લાવો પર્યાયમાં તો વ્યવહાર થઈ જાય છે. શ્રદ્ધા નિરપેક્ષ, શ્રદ્ધાનો વિષય નિરપેક્ષ, જ્ઞાનનો પર્યાય નિરપેક્ષ, જ્ઞાનનો વિષય પર્યાય એ પણ નિરપેક્ષ. આ પર્યાય આશ્રવ રાગ અહીંથી થાય છે કે અહીંથી થાય છે કે આનાથી થાય છે કે નહીં છે. જ્ઞાન એમ કે છે કે પર્યાય રાગની છે, આશ્રવ છે, બંધ છે, સંવર છે, નિર્જરા છે પણ બસ. કેમ છે, ક્યાંથી થઈ, કોણ એને કરે છે, આ એક કઈ નહીં, બસ સત. દ્રષ્ટિનો વિષય ત્રિકાળ સત છે, જ્ઞાનનો વિષય ક્ષણિક સત છે. એટલું ઉમેરું. 11મી ગાથા કરતા વિશેષ લઈ લીધી કે જેને સમ્યક દર્શન થાય એને સમ્યક જ્ઞાન થાય ને એ સમ્યક જ્ઞાન પર્યાયને કેવી રીતે જાણે છે? એનો કોઈ બીજો કરનાર છે એમ જાણે છે કે એ દ્રવ્યથી સાપેક્ષ છે એમ જાણે છે કે નહીં? કર્મથી સાપેક્ષ થાય છે એમ જાણે છે કે નહીં? પર્યાયને સત અહેતુક જાણે છે. એનું નામ જ્ઞાન. એ ભૂતાર્થ નહીં, એ સત્યાર્થ નહીં, એ નિશ્ચય નહીં. પછી સાપેક્ષનું જ્ઞાન કરે પર્યાય. સમજી ગયા? તો એ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર ઉભો થયો પાછો. જ્ઞાન આ પર્યાયો જે છે એ નિરપેક્ષપણે પણ છે અને સાપેક્ષપણે પણ છે. પેલું નિરપેક્ષપણે જાણે છે જ્ઞાન પર્યાયને, અને નિરપેક્ષપણે જાણ્યા પછી સાપેક્ષનું જ્ઞાન પણ થાય છે. એ પ્રમાણ આપી એક પર્યાયમાં પ્રમાણ જ્ઞાન. દિલ અમે પૂછ્યું હતું, એક સમયની જે પર્યાય છે એને જાણનારું જ્ઞાન પ્રમાણ જ્ઞાન. હા, ભૂતાર્થથી જાણે છે તો નિરપેક્ષ દેખાય છે, અને એ પર્યાયને રાગને ભૂતાર્થથી જાણે, અભૂતાર્થથી જાણે, વ્યવહારથી જાણે તો સાપેક્ષ ગણાય છે. પર્યાયમાં પ્રમાણ જ્ઞાન. કેમ કે એ પર્યાય નિરપેક્ષપણે પણ ગણાય છે અને પર્યાય સાપેક્ષપણે પણ ગણાય છે. સાપેક્ષ એટલા માટે છે કે એ સ્વાંગ છે, માટે સાપેક્ષનું જ્ઞાન પણ જોઈએ. વિભાવ છે, નવે પર્યાય વિભાવ છે. અગુર લઘુમુનિ માફક સ્વભાવ પર્યાય નથી, વૈભાવિક પર્યાય છે, બહિર્તત્વ છે. માટે એમાં કર્મ નો ઉદયાદિ નિમિત્ત હોય ને એનું પણ જ્ઞાન હોય છે, જ્ઞાની નહીં. ત્રિકાળનું જ્ઞાન, ક્ષણિકનું સત અહેતુક જ્ઞાન અને સહેતુક પણ પર્યાયનું જ્ઞાન છે. એ લીધું ને પોતે થવા યોગ અને કરનાર, થવા યોગ ને કરનાર લીધું. આપણે તો જે ગાથા ચાલતી હોય અને જે આપણે સમજાવવા એ વખતે માંગતા હોય એને ભાવ આવ્યો અટાણે આ સમજાવવાનું તો આપણે એ સમજવાનું. આગળ પાછળ કાંઈ જાણે આપણે ભણ્યા જ નથી, કંઈ સાંભળ્યું નથી, કંઈ વાંચ્યું નથી, એમ સમજીને એ ગાથામાં ઉપયોગનો એકાગ્ર કરો તમે તો એ ગાથામાંથી કાલ ઘણો માલ નીકળે. જો તમે ઉપયોગને ભમાવો, અહીંયા આમ લખ્યું અહીંયા આમ લખ્યું તો થઈ લ્યો. આટલી સંધિ કરી 11 ને 13ની. હવે આગળ ક્લિયર હો ગયે? કારણ સહિત સદવિજ્ઞાન પ્રગટ થાય છે. એટલે તો એને કહ્યું
કે ભૂતાર્થ ને નવને જાણે તો સમ્યક દર્શન થાય, અભૂતાર્થ ને જાણે તો સમ્યક દર્શન ન થાય. જો પર્યાય ને સત નથી જાણતો તો દ્રવ્ય ને સત જાણતો નથી. સદી છે બે. પણ જ્ઞાન જાણે છે. જ્ઞાન જેમ કે તેમ ન જાણે તો પ્રશ્ન નથી, પણ આ કેમ જાણે છે જ્ઞાન એની વાત છે. ન જાણવાનો તો પ્રશ્ન નથી. અરીસો થઈ ગયો, દીવા જેવું બધું દેખાય. હા, પ્રત્યક્ષ જાણે આ દ્રવ્ય, આ પર્યાય સત, આ નિરપેક્ષ, આ સાપેક્ષ, બધું આમ જ્ઞાનમાં દર્પણમાં જેમ ગણાય એ બધું ઘટે. બીજો પારો હવે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, જો હવે અજ્ઞાનીની વાત કરે છે, જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને અનાદિથી જીવ અને પૂતગલની એક મિથ્યાત્વરૂપી બંધ પર્યાય ચાલી આવે છે. કર્મ તો નિમિત્ત માત્ર છે, પણ એકતા બેની બંધ પર્યાય, ભાવ બંધ ને દ્રવ્ય બંધ એકપણે સમીપીને એકપણે જુદાપણે નહીં. જીવ પૂતગલ જુદા છે એમ દેખાતું નથી. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિમાં જીવ અને પૂતગલ એક જ દેખાય છે. એને બે તત્વો જુદા દેખાતા નથી. છે બે જુદા પણ દેખાય છે એક. એકપણે અનુભવ કરતા એટલે એકપણે જાણતા આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. શું કે છે કે આ નવના ભેદ ઉત્પન્ન કેમ થાય છે? કે એકત્વથી થાય છે. જો જીવ અને પૂતગલનું અનાદિનું વિભક્ત હોત તો નવ તત્વોનો જન્મ જ ન થાય. તો સસમય ને પર સમયની વાત જ ન હોય, તો ભેદ જ્ઞાનનો ઉપદેશ જ ન હોય, તો બંધ માર્ગ ને મોક્ષ માર્ગ ને મોક્ષ હોત જ નહીં, વ્યવસ્થા જ ન હોત. છે એકત્વ અનાદિનો એમ કે છે. અને એ બે ના સંબંધથી નવનો ભેદ ઉભો થયો છે. બે જુદા હોત તો નવનો જન્મ જ ન થાય. ઉપરમાં આવી ગયું છે કે જીવ એકલો એકલો 9 રૂપિયા પરિણમતો નથી. જીવ ને જીવ બે એમાં છે. પેલા પારામાં છેલ્લે 2 લીટીમાં આવ્યું ને. હા, બંને જીવ અને અજીવ છે. હવે આ કહે છે કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોવામાં આવે તો લખનારને સ્થૂળ દ્રષ્ટિ નથી, પણ લખનારને પૂર્વે સ્થૂળ દ્રષ્ટિ હતી. એટલે પૂર્વનું પણ એને જ્ઞાન થઈ જાય. અજ્ઞાનનું જ્ઞાન થાય. જ્ઞાન થયા પછી અજ્ઞાન ટળી જાય અને જ્ઞાન થાય તો ભૂતકાળની ગરીબી હતી, અટાણે રાજા થઈ ગયો, તેને ખબર ન હોય નથી. આ લખનારને સ્થૂળ દ્રષ્ટિ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ અનાદિકાળનો જે છે એને એકત્વપણે પરિણમે છે એ આત્મા. તો કહે છે કે અનુભવ કરતા નવ તત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે. નવના ભેદો ઉત્પન્ન થાય છે બેની એકત્વ બુદ્ધિથી. વાત સાચી છે. અને વિભક્ત થાય પછી નવનું જ્ઞાન થાય છે. એ આત્માથી ભિન્ન છે એમ જ્ઞાન થાય છે. નવનું એકત્ર થતું નથી દ્રવ્યની હારે. નિરપેક્ષ કહ્યું કે નહીં? ભાઈ જરા સૂક્ષ્મ તો છે. દ્રવ્યથી પર્યાય નિરપેક્ષ 11મી ગાથામાં, અને 13મી ગાથામાં પર્યાયથી દ્રવ્ય નિરપેક્ષ. એટલે જ્ઞાન તો થયું કે નહીં? અનુભવ થયા પછી જેમ છે તેમ જ્ઞાન થાય છે. અનુભવ પહેલા એકત્વ છે. એકત્વ છે એમાં નવના ભેદ ઉભા થાય. નવના ભેદ એટલે સંવર નિજરા ને મોક્ષ એમ નહીં. સંવર ને નિજરા યથાર્થ એને ઉત્પન્ન ક્યાં થયા છે? પણ સંવર નિજરા ને મોક્ષ એ પણ અનાદિના છે એક અપેક્ષા. એમાં ગુરુદેવ ખર્ચો કર્યો કરે છે.
સંવર કેવી રીતે? સંવર કે બધી કર્મની પ્રકૃતિ રોકાતી નથી અને નિર્જરામાં બધી ખરતી નથી અને મોક્ષમાં કોક ખરે છે, બધું એકદમ ખરતું નથી. માટે એ પણ અપેક્ષા એ સંવર નિર્જરાને મોક્ષ ગયો કર્મની અપેક્ષા એ, અને અહીંયા એની યોગ્યતા તથા પ્રકારની થોડીક લીધી. એવા નવ ભેદ પડે છે. નવ તત્વનો અનુભવ તો મિથ્યા તો મિથ્યા દ્રષ્ટિ કે ભાઈ નવ તત્વનો અનુભવ તો છે નહીં. કલષ્ટિકાએ કહ્યું નવ તત્વનો અનુભવ, નવ તત્વ રૂપ આત્માનો અનુભવ, એવો શબ્દ છે. હા, નવ તત્વ રૂપ જીવ વસ્તુ પરિણમી है. હા, ऐसा अनुभव मिथ्यात्व. મિથ્યાત્વ હે, સમજે? એમ કહ્યું તો કે અનાદિથી મુંજપા પાસરો ગુરુદેવ પરણમે છે, પણ સંવર રૂપે પરણમતો નથી. ગુરુદેવ કે ના, કર્મની અપેક્ષાથી જો તો થોડું ફેરફાર છે. બધી કર્મની પ્રકૃતિ નો બંધ થતો નથી, બધી પ્રકૃતિ એકદમ નિર્જરતી નથી, થોડી નિર્જરે છે. એમ થોડી આવે છે, થોડી નથી આવતી. થોડી કર્મની પ્રકૃતિ આવે છે, થોડી કર્મની પ્રકૃતિ નથી આવતી. કેમ કે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ ક્યાં આવે છે? નથી આવતી મિથ્યા દ્રષ્ટિ. એવી રીતે વિસ્તાર કર્યો. નવ તત્વો ભૂતાર્થ સત્યા છે. એટલે જીવ અને અજીવની એકત્વ બુદ્ધિથી નવના ભેદો પ્રગટ થાય છે. પછી જ્યારે એનું ભેદ જ્ઞાન થાય ત્યારે નવ તત્વ જીવથી ભિન્ન છે એવું ભાન પણ થાય છે. ત્યાં સુધી એકત્વ છે. જીવ પૂતગલનું એકત્વ બુદ્ધિથી નવ તત્વો ઉભા થાય. તે નવ તત્વોથી આત્મા ભિન્ન છે એમ તો જાણતો નથી મિથ્યા દ્રષ્ટિ. એટલે એકત્વ થઈ ગયું નહીં. જીવ વસ્તુ નવ તત્વ રૂપે પરણવી ગઈ. અને આટલી વાત કરી બાહ્ય સ્થૂળ દ્રષ્ટિમાં. व्यवहार दृष्टि नहीं जा सकते. ना, व्यवहार नहीं है, इधर मिथ्या दृष्टि है. इधर ये जो है ने पारो, ये पेलो पाराમાં પેલો છે એ મિથ્યા દ્રષ્ટિનો છે, મેલિટી. અને જો અભેદ ઉપચારથી છે, અભેદ ઉપચારથી એ નિમિત્ત કહ્યું. એ અભેદ ઉપચાર એટલે શું? એ આ મિથ્યા દ્રષ્ટિનું. અભેદ ઉપચાર શબ્દ વાપરો ને, અભેદ થઈ ગયો એમ તો વાપરો નથી. તો એની અંદર અભેદ ઉપચારમાંથી, અભેદ ઉપચારને નિમિત્ત ક્યારે કહેવાય? કે શુદ્ધ આત્મા એમાંથી તારવીને જુદો કાઢે તો એને નિમિત્ત કહેવાય. પણ શુદ્ધ આત્મા એને કાઢે નહીં અને નવ તત્વ રૂપે પરિણમો આત્મા એ ઉપાધિ માને તો મિથ્યાત્વ છે, તો નિમિત્ત ન કહેવાય. સમ્યક દર્શન થાય પછી નિમિત્ત કહેવાય. સોનામાંથી, સુવર્ણ પાષાણમાંથી સોનું કાઢે ત્યારે સુવર્ણ પાષાણને નિમિત્તનો ઉપચાર આવે. સુવર્ણ કાઢે નહીં તો એમ અભેદ ઉપચારથી નવ તત્વ રૂપે પરિણમો છે. કાળ ત્યાં એ તો मिथ्यात्व है. मिथ्यात्व होने पर भी ये नव तत्व सम्यक નો હેતુ થાય છે. જો એમાંથી કાઢે તો હેતુ કહેવાય. કાઢે તો હેતુ કહે. દેશના લગી સાંભળી સમ્યક દર્શન પ્રગટ થયું. હવે સમ્યક દર્શન પ્રગટ થયા પછી દેશના લગીને નિમિત્ત કહેવાય. ભૂત નહીં ગમને નવ તત્વના લક્ષ્ય સમ્યક દર્શન ન થાય અને નવ તત્વને ઉડાડે તો સમ્યક દર્શન ન થાય. કેમ કે નવમાં આત્મા છુપાયેલો છે. મોસંબીમાં રસ છે, મોસંબી એ નથી. મોસંબી એ નથી ભાઈ. મોસંબી તો જ્ઞેય છે. મોસંબી એ પણ નથી ને ઉપાધિ પણ એ તો જ્ઞેય છે. અભેદ ઉપચાર જે કયો એ જ્ઞેય છે. એમાંથી ધ્યેય કાઢવું જોઈએ. ઈ જે જ્ઞેય કહ્યું એ પ્રમાણનું દ્રવ્ય આપ્યું. પ્રમાણનો વિષય છે ને એમાંથી શુદ્ધ નિશ્ચય નહીં નિકાલે તો એમ કે જીવ વચનમાં કુશળ છે. અભેદ ઉપચારમાંથી કાઢવો જોઈએ ને આત્મા. તમે વાંચ્યું
હેતુ છે સમ્યક દર્શન. એ તત્વાર સૂત્રમાં 9 તત્વો શ્રદ્ધા સમ્યક દર્શન છે એ અભેદ ઉપચાર છે. તત્વાર સૂત્રમાં એ મુનિરાજ ભાવની સંતનું કથન છે. સમ્યક દર્શન કેમ થાય કે જીવાદી તત્વોનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન, જીવાદી 9 તત્વોનું શ્રદ્ધાંતે અભેદ ઉપચાર છે. એ નિશ્ચય સમ્યક દર્શનની વાત નથી, સમ્યક દર્શનનું નિમિત્તની વાત છે. એટલે વ્યવહાર એ સૂત્ર સાચું છે. કેટલીક વાત એવી ગુઠને હોય છે કે જે કાઢનારો કાઢી શકે. ગુરુદેવ કહેતા હતા કે બળુકી બાઈ હોય એ એના આવમાંથી દૂધ કાઢી શકે, ગાય ભેંસ. એમ આ બધા ગુઢ સૂત્રો છે, એમાંથી કાઢવું જોઈએ. કાઢવું જોઈએ. ભેદ ઉપચાર છે એ માર્મિક વાત છે. એકલા પરિણામ તે નિમિત્ત ન થાય સમ્યક દર્શનમાં. કેમ કે પરિણામમાં આત્મા જ નથી, પરિણામીમાં આત્મા છે, પરિણામીમાં અપરિણામી છે, પરિણામમાં અપરિણામી છે. પરિણામ એક લ્યો એક સમયનો ઉત્પાદય એમાં ધ્રુવ ક્યાં છે? ઉત્પાદય ધ્રુવતમ સતમાં ધ્રુવ છે. થોડો અભ્યાસ કર્યો તો બહુ મજા આવે. અત્યારે જે વિષય ચાલે છે આપણે આ ઘેરે સ્વાધ્યાય ચાલે છે, એમાંથી ધ્રુવ કાઢવું જોઈએ. ઉત્પાદ વ્યયમાં ધ્રુવ નથી. ઉત્પાદ વ્યય તો ધ્રુવ નથી, પણ ઉત્પાદ વ્યયમાં ધ્રુવ નથી. ઉત્પાદ ધ્રુવતમમાં ધ્રુવ છે. પરિણામીમાં અપરિણામી હોય. પરિણામમાં નાશવાન પરિણામ, એમાં અવિનાશી તત્વ હોય. નિત્ય અનિત્યમાં નિત્ય હોય, અનિત્યમાં નિત્ય ન હોય. નિત્યાનિત્યમાં નિત્ય નીકળે. સમજાણો હવે? ના બેસે તો પૂછવું મને, એમાં મજા આવે. ન સમજાય તો પૂછવું. પ્રમાણની બહાર જવું નહીં, કેમ કે પ્રમાણની બહાર તો તમારો આત્મા છે જ નહીં. પ્રમાણની બહાર તમે જાઓ તો તમારો આત્મા તો છે જ નહીં. પ્રમાણમાં આત્મા છે, પણ પ્રમાણમાં અટકવું નહીં, એમાંથી ખેંચી લો બસ. એમ 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. અભેદ ઉપચાર બતાવે છે બેન. 9 તત્વોમાં છુપાયેલી કહ્યું ને, તો એ અભેદ ઉપચાર આવ્યો કે નહીં? પરિણામી એમ. ઉત્તમ નું રહસ્ય સારું. ઉત્પાદ ધ્રુવ ઉત્તમ સર. ઉત્પાદ એમાં ધ્રુવ નથી. અનિત્યમાં નિત્ય કેમ? નિત્યાનિત્યમાં નિત્ય છે. બરાબર. નિત્યાનિત્ય જોઈએ પ્રમાણનો વિષય. અનિત્ય વ્યવહારનો વિષય છે, પ્રમાણનો વિષય નથી. અનિત્ય બેન, અનિત્ય પર્યાય છે એ વ્યવહારનો વિષય છે, પ્રમાણનો વિષય નથી. પ્રમાણમાં તો 2 ઓછા હોય જોઈએ, નિત્ય અને અનિત્ય 2. હા, માટે અભેદ ઉપચાર એ બરાબર છે. બેસી જાય. આમથી તેમ 2-4 વાર કહીએ ને એટલે ખ્યાલ આવી જાય. અનિત્યમાં નિત્ય ન હોય. નિત્યાનિત્ય વસ્તુ છે. ગુણ પર્યાય દ્રવ્યમ, એમાં ભગવાન આત્મા બિરાજમાન છે. પર્યાયમાં આત્મા ક્યાં છે? પર્યાય તો અનિત્ય ક્ષણ ભંગો નાશ થાય. નાશ તત્વમાં અવિનાશી ન હોય. આગળ અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એક વિશેષણ લગાવ્યું. એક વિશેષણનો ખુલાસો ઈષ્ટોપદેશમાં સારો આવ્યો કે પૂર્વા પર પર્યાય
ની વચમાં રહેલું અનિશ્ચિત જે ધ્રુવ, એનો અર્થ એક, એકાગ્રનો અર્થ કર્યો છે. એકનો અર્થ કર્યો ને અગ્રનો અર્થ કર્યો કાટમાં. એક એટલે પૂર્વાપર પર્યાયની વચમાં મધ્યમાં રહેલો અન્વયરૂપ તે એક છે, એક ઉપાદેય છે. અને એકને અગ્ર કરો તો એનો આત્મા છે, બાકી ગૌણ થઈ ગયું. પૂર્વાપર પર્યાય છે એ ગૌણ થઈ ગયું, એમાં એક આત્મા બસ. એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપજીની સ્વભાવ એટલે ત્રિકાળી સ્વભાવ, પારણામિક સ્વભાવ, નિત્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અવિનાશી સ્વભાવ, નિત્ય નિરાવરણ સ્વભાવ, નિત્યાનંદ સ્વભાવ, એની સમીપ જઈને, એની નજદીક જઈને, એની નજીક જઈને અનુભવ કરતા તેવો અવતાર છે. આ નવે તત્વો દેખાતા, અભેદમાં ભેદ દેખાતો નથી. અભેદમાં ભેદ ન દેખાય ત્યારે અભેદ દેખાય. અભેદ ને જાણતા પાછો ભેદ દેખાય કરે તો અભેદ નહીં દેખાય. પર્યાપ્ત કેટલું સુરક્ષા બંધ કરવી પડશે, એનું લક્ષ્ય છૂટી જાય છે. પર્યાયો છે પણ પર્યાયનું લક્ષ છૂટી જાય છે. લોકો સમજતા નથી કે પર્યાયનું ઉડાડે છે, ના, પર્યાયનું લક્ષ છૂટી જાય છે. પર્યાય તો છે, પર્યાયની કોણ ના પડે? ઉત્પાદ તો છે, ઉત્પાદ વેયનું લક્ષ છૂટી જાય છે. પર્યાયના ભેદોનું લક્ષ છૂટીને અભેદ ઉપર વયો જાય છે. ઉપયોગ રાખો, વિશેષનું લક્ષ છોડી અને સામાન્ય ઉપર જાય છે. હવે સામાન્યને જાણનાર વિશેષ અને વિશેષનું લક્ષ્ય સામાન્ય. વિશેષનું લક્ષ વિશેષ નહીં, લક્ષણનું પણ લક્ષ નથી, ઉપયોગનું પણ લક્ષ નથી, પણ એનું લક્ષ તો ત્રિકાળી ઉપર જાય છે. હા, એનું નામ શુદ્ધ ઉપયોગ થાય છે. ઉપયોગ વિષય કરે છે આત્માને, ઉપયોગનો વિષય નથી. ઉપયોગનો વિષય ત્રિકાળી છે. તેવો અવતાર છે. અસત્યાર છે. કૌંસ કર્યો સરસ. જો જીવના એકાકાર સ્વરૂપમાં તેવો નથી, નવ તત્વો એમાં નથી. નવ તત્વમાં ભલે હો તો મારામાં નવ તત્વ નથી. પ્રમત પરમ મારામાં નથી, પર્યાય મારામાં નથી, બંધો મારામાં નથી. તેથી આ નવ તત્વોમાં આવ્યું ને, નવ તત્વોમાં ઉતાર્થ નથી. આ એક જીવન પ્રકાશમાન છે. સમ્યક દર્શનનો વિષય પાછો આવ્યો. બોલો જ્ઞાનનો વિષય પૂરો થઈ ગયો. ઉપર બોલો નિરપેક્ષ જ્ઞાનનો વિષય કયો હતો ને, પર્યાયને, એ પૂરો થઈને પાછો સમ્યક દર્શનનો વિષય કયો. નવમાં એકાત્મા ઉપતાર છે. એટલી વાત અનાદિકાળની એકતા બુદ્ધિવાળા જીવને માટે ઉપદેશ આપ્યો. એકતા બુદ્ધિવાળો જે છે એ વિભક્ત કરીને સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. હવે સમ્યક દ્રષ્ટિ થયા પછી શું છે? ઉપરની જે વાત છે એમાં એકત્વ બુદ્ધિવાળો મિથ્યા દ્રષ્ટિ જીવ હતો. એને સમજાવવા માટે વાત બધી કરી અને એમાંથી તે તું એકને કાઢ તો તને સમ્યક દર્શન થશે, અનુભવ થશે. એક જ પ્રકાશમાં છે, નવ દેખાતા નથી. સમ્યક દર્શનનો વિષય કયો? હવે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પણ પ્રગટ થાય છે. બોલું બાહ્ય દ્રષ્ટિ, સ્થૂળ દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ હતો. હવે અંતરદ્રષ્ટિ જેને થઈ ગઈ છે પ્રગટ, સાધક થયો. હવે સાધકની વાત કરે. ઉષાબેન, હવે 30 મિનિટ થઈ છે, પણ રકાવ છે અહીંયા. ઉષાબેન, હા, આઈ થિંક રજનીભાઈ આપણે બંધ કરીએ, કારણ કે ઘણી બધી આમાં ઇમ્પોર્ટન્ટ વાતો પણ આવી છે. ઓકે, એટલે ફોકસ કરવામાં કામ લાગશે કે વધારે કરશું ને તો Okay. હજી
કારણ કે 30 હવે મિનિટ અંતરદ્રષ્ટિની વાત હવે આવે છે, એટલે સાધકની વાત હવે આવે છે. અત્યાર સુધી જ્ઞાનમાં વ્યવસ્થાની વાત આવી, કેવી રીતે વસ્તુ સ્વરૂપ છે. ઉષાબેન પહેલા શરૂઆતમાં જે વાત કરી ને 11મી ગાથા અને 13મી ગાથા વચ્ચેની સંધિ, એમાં કઈ હા. ખાસ સમજાવ્યું નહીં? એ સમજાવો પહેલા. ઓ યા, એટલે જો 11મી ગાથામાં, કેન યુ હિયર મી? હા, યસ યસ. ઓકે, 11મી ગાથા છે ને દ્રષ્ટિ પ્રધાન થી છે, અને આ 13મી ગાથા છે ને એ દ્રષ્ટિ પ્રધાન અને જ્ઞાન પ્રધાન બે થી કહી છે વાત. એટલે બહુ જ સુંદર સંધિ છે બે વચ્ચે. એટલે જો 11મી ગાથામાં ભૂતાર્થ નહીંથી જ દ્રષ્ટિનો વિષય બતાવ્યો, એટલે ત્યાં તો પર્યાય આત્મામાં છે જ નહીં, બિલકુલ પરિણામ માત્ર નથી આત્મામાં, એવી રીતે સમ્યક દર્શન કરાવ્યું. હવે ખરેખર જોતા જીવને બધા આ નવતત્વો તો છે જ, તો હવે એ નવતત્વો છે તો એ આપણે વ્યવહારમાં નાખ્યા, તો હવે એ વ્યવહારને કેવી રીતે જોવો? એટલે હવે એ વ્યવહારને જ્ઞાન પ્રદાનથી પહેલા સમજાવે છે અને એનાથી પછી સમ્યક દર્શન કરાવે છે. એટલે બહુ સુંદર આ ગાથા, બહુ જ અપૂર્વ ગાથા છે ખરેખર. આટલા બધા અધ્યાત્મના ગ્રંથોમાં આજે 13મી ગાથા જેવી ગાથા ક્યાંય નથી. અને એ અમૃતચંદ્રાચાર્ય જે ખોલ્યું છે, અને આ ભાઈશ્રીએ પણ આમાં ખોલ્યું છે, બહુ જ અદ્ભુત છે. અને આમાં સંધિ, એટલે તમે જો સંધિનો પ્રશ્ન પૂછો છો ને, તો અહીંયા જ્ઞાન પ્રદાનથી પહેલા પર્યાયનો નિશ્ચય બતાવે છે. ઓલામાં જો 11મી ગાથામાં દ્રષ્ટિના વિષયનો નિશ્ચય બતાવ્યો, એટલે ભૂતાર્થના એ સમ્યક દર્શન કરાવ્યું કે દ્રષ્ટિનો વિષયથી તું આત્માને પકડજે, એમ છે તેમ. હવે એમાં પરિણામ નથી, હવે પરિણામ તો છે, તો હવે એ જીવે કેવી રીતે જોવું? નવતત્વો તો છે, આપણે જોઈએ છીએ કે નવતત્વોથી તો જીવ દેખાય છે બહાર, તો એ કેમ જોવું? તો હવે એમાંથી નવતત્વોમાંથી જે આત્મજ્યોતિ છુપાયેલી છે એ કાઢવાની વાત છે. તો એ કેમ કાઢવું? એ પહેલા એ જ્ઞાન, જે નવતત્વો છે એ જ્ઞાન, એ જે પર્યાય રૂપે છે, એ પર્યાય પોતે સ્વતંત્ર છે, ષટકારકથી થાય છે, એવી રીતે એને જોવું. એટલે પર્યાયનો નિશ્ચય બતાવે છે. એટલે પર્યાય પોતે સ્વતંત્ર છે, થવા યોગ્ય થાય છે, એમ જો જાણે જીવ, તો એની પર્યાયથી છૂટો પડે કે એમાં મારું કઈ કરતાપણું નથી, એમાં મારે કર્તા કર્મ સંબંધ જ નથી. જે અજ્ઞાનીને મિથ્યાત્વથી એકત્વ બુદ્ધિથી કર્તા કર્મ સંબંધ થાય છે એ નથી. એ બતાવવા માટે, એટલે તું પર્યાય જે ખરેખર ક્ષણિક સત છે, ખરેખર વસ્તુ વ્યવસ્થા એમ જ છે, એ પર જીવનું ધ્યાન નથી ને, એ જે ધ્યાન દોરી અને ત્યાં ક્ષણિક સતથી પર્યાયને જોઈને, પર્યાયથી ભિન્ન પાડીને એમાંથી નવતત્વમાંથી આત્મજ્યોતિ કેમ પકડવી, એ જે પૂર્વાપર પર્યાયની વાત આવી ને, ઇષ્ટોપદેશનો ભાઈશ્રીએ રેફરન્સ આપ્યો, એટલે આવી રીતે નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, જે ફેમસ સેન્ટેન્સ છે ને, એ અહીંયા સિદ્ધ થાય છે. આઈ હોપ કે આઈ મેડ ઇટ ક્લિયર. પછી આ અભેદ ઉપચાર શું છે? અભેદ ઉપચાર. ઓકે, હવે અભેદ ઉપચાર છે ને, એ તત્વાળ સૂત્રનું જે કથન જે આવે છે ને, તત્વાળ સૂત્રમાં પણ વાત આવી ને કે તત્વાળ શ્રદ્ધાનમ શ્રદ્ધમય દર્શનમ, તો ત્યાં તો તમે કહો છો કે નવતત્વનું શ્રદ્ધાની સમ્યક દર્શન, તો એ અભેદ ઉપચારનું કથન છે, એ વ્યવહારનું કથન છે, એ વ્યવહાર સમ્યક દર્શનનું કથન છે. ખરેખર નિશ્ચય સમ્યક દર્શનની ત્યાં વાત નથી. એટલે અભેદ ઉપચાર કહેતા કે જીવ પોતે આશ્રવ રૂપે વોટેવર બંધ રૂપે પરિણમે છે, તો એ અભેદ ઉપચારથી આપણે જીવને જોયો કે જીવ એવો થયો, પણ એ ખરેખર વ્યવહારનું કથન છે, એટલે એ અભેદ ઉપચાર થયો. હવે એ અભેદ ઉપચાર ત્યાં એમ કીધું કે પેલા નવતત્વોને જાણવા જરૂરી છે. એટલે આપણે 5મી ગાથામાં વાત આવી હતી ને, 4 વસ્તુઓ લેવાની, કે પૂર્વાપરનો ઉપદેશ, પછી નવતત્વનું શ્રદ્ધાન, સ્વપનનું ભેદ જ્ઞાન, અને પછી સ્વાનુભૂતિ. તો એ જે સ્વપનનું, ત્યાં જે નવતત્વનું શ્રદ્ધાનની વાત આવી ને, એ વ્યવહારનું કથન છે. એટલે પહેલા તો તું નવતત્વ જેમ છે એમ જાણ, એ તો આપણે જાણ્યું. હવે એ નવતત્વ પર્યાય રૂપે છે, એ પર્યાય ક્ષણિક સત છે. હવે એમ કે છે કે હવે તું એને એમ જાણ. એટલે હવે ત્યાં નિશ્ચયની વાત આવે છે. એટલે ત્યાં સુધી અભેદ ઉપચારની વાત આવી. એટલે ભાઈશ્રીએ ત્યાં કહ્યું કે તત્પર સૂત્રનું પણ એમને સમજાયું કે શા માટે અભેદ ઉપચારથી કહ્યું. કારણ કે પહેલા એ તો ઇમ્પોર્ટન્ટ છે, અભેદ ઉપચાર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલા તો આપણે જાણવું જોઈએ કે આપણે આશ્રમને બંધ રૂપે પરિણમીએ છીએ, એટલે એ અભેદ ઉપચાર ઇઝ ઇમ્પોર્ટન્ટ.
હવે એ અભેદ ઉપચારમાંથી એટલે મુસંબીમાંથી એ જે અભેદ ઉપચાર છે મુસંબીમાંથી મુસંબીનો રસ કેમ કાઢવો, એટલે એ રસ કાઢવાની જે છે એ અભેદ ઉપચારમાંથી નવ તત્વમાંથી આત્માની જ્યોતિ કાઢવી એનો ઉપચાર, એટલે એનો શું કહેવાય અભેદ ઉપચારમાંથી નિશ્ચયનું કથન કાઢ્યું. તમે બી કાંઈ કયો વધારે મહેન્દ્રભાઈ કે રજનીભાઈ કે રસિકભાઈ કોઈ પણ? એટલે બેન આમાં શું છે, અભેદ ઉપચાર છે ને એક પ્રમાણનું દ્રવ્ય લઈ લેવું, પ્રમાણમાંથી નિશ્ચય કાઢવો, પ્રમાણમાંથી નિશ્ચય કાઢવો રેડી. કારણ કે અભેદે કીધું અને ઉપચાર પણ લગાડ્યો છે. એટલે ખરેખર એની અંદર શું છે કે ભાઈ બંને વસ્તુઓ છે, બંનેમાંથી એક પણ શું છે તો કે નિશ્ચય કાઢવો રેડી. અને દ્રવ્ય પર્યાય આખી 13મી ગાથામાં રજનીભાઈ ઉષાબેન ભાવ એક જ છે કે તમે પર્યાયને સત ને અહેતુક થી જુઓ. સત એટલે હોવા પણ, અહેતુક એટલે એનો કોઈ હેતુ નથી. એટલે શું થયું એની અંદર? હા, એટલે જેમ ઓલા દ્રવ્યમાં ત્રિકાળ સત છે અને ક્ષણિક સત છે, પણ જયારે તમે ક્ષણિક ને સત તરીકે જુઓ ને ત્યારે એની કોઈ પણ કર્મનો ઉદય અનુદય કે અભાવની અપેક્ષા ના, કારણ કે તમે એને પર્યાયને ક્ષણિક એટલે એ તેને પર્યાયને ત્યાં છે ને ખરેખર નિશ્ચયથી જુઓ છો. પર્યાયને પણ ઓમાં જેમ દ્રવ્યથી જુઓ છો કે દ્રવ્યમાં કોઈ પરિણામ નથી, એમ અહીંયા પણ પરિણામમાં કોઈ દ્રવ્ય નથી. ભાઈ પરિણામનું સ્વરૂપ કેવી રીતે જુઓ છો? એ પરિણામને તમે છે ને અભૂતાર્થી નથી જોતા, પણ ભૂતાર્થી જુઓ છો. અભૂતાર્થી જુઓ તો તમારે ઓલરેડી ઉદય અનુદય ને અભાવ એમાં સાપેક્ષતા ખડી ઊભી થઈ જાય. પણ જયારે તમે એને ભૂતાર્થી જુઓ એટલે કે એને સ્વભાવથી જુઓ, એટલે સત ને અહેતુકથી જુઓ, એના ક્ષણિક સતથી જુઓ, ક્ષણિક ઉપાદાનથી જુઓ, તો ઓલરેડી કોઈ જગ્યાએ તમને ક્યાંય પણ સાપેક્ષની ગંધ નહીં આવે અને સીધું થવા યોગ્ય આવતા તમારી દ્રષ્ટિ પરિણામ ઉપરથી હટી જશે. બરાબર. એટલે અહીંયા નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષનું જ્ઞાન કરાવે છે. કારણ કે તમે પરિણામને નિરપેક્ષ જોયા ને, પરિણામને તમે સાપેક્ષ જુઓ તો બધું ભેગું આવે, કર્મનો ઉદય અનુદય ના ભાવ. પણ નિરપેક્ષ જુઓ તો એ સત્ય હેતુક આવ્યા, એટલે નિરપેક્ષ પૂર્વક છે ને ઓલરેડી આ સાપેક્ષ થાય. તો ત્યાર પછી એમાં સાપેક્ષની વાત જ નથી, માત્ર સત્ય હેતુ હોવા પણ પરિણામ છે. ભાઈ ના બોલ્યા આશ્રવ છે, બંધ છે, સંવર છે, નિર્રા છે, એમ જ્ઞાન બધું જાણે છે. કેમ છે એમની વાત નથી, જાણે છે એમ. તો એ પરિણામને તમે છે એ રીતે જાણો તો હોવા પણ છે, તો પછી એની અંદર તમારું એકત્વ ક્યાં આવ્યું જ નહીં. એટલું જાણ્યું તમે એમાં મારાપણું ક્યાંય કરો અને તો છે ને તમારી એ વસ્તુ આવે. પણ આ વસ્તુ તો પરિણામને હોવા પણ જાણ્યા, થવા યોગ્ય જાણ્યા, સત જાણ્યા, હેતુ જાણ્યા, તો પરિણામ પર દ્રષ્ટિ ઉઠી જાય. આવી ગાથા બીજે ક્યાંય નથી ભાઈ, જેમ કીધું ને તમે, બીજે ક્યાંય નથી. બહુ જ સુંદર. અને ભાઈ શ્રી એને તો અદ્ભુત એક્સપ્લેનેશન આપ્યું છે. અને એમની આ પ્રિય ગાથા છે, એટલે આ તો બહુ જ સુંદર એક્સપ્લેનેશન આવ્યું છે. હા, અને આના જો કે 4 પ્રવચનો છે, એટલે હજી તો આપણે રહેશે, વધારે એક્સપ્લેનેશન આવશે. બરાબર. મેઇન આખો બેઝ છે ને ભાઈનો સત ને હેતુક નો છે. પરિણામને કેવી રીતે જોવા? પરિણામને તમે સાપેક્ષથી જુઓ તો બધા પ્રોબ્લેમ, નિરપેક્ષથી જુઓ તો કામ પૂરું. કે મોમાં કેમ દ્રવ્ય નિરપેક્ષ જોયું કે દ્રવ્ય 11મી ગાથામાં કે કોઈ પરિણામ જ નથી, ત્યાં તમે બીજી કોઈ વાત જ નહીં કરો. હું એકલો ત્રિકાળ ભગવાન આત્મા છું, ત્યાં વ્યવહાર છે જ નહીં, બિલકુલ વ્યવહારનો સઘળો વ્યવહાર અભૂતાર છે એમ કહી ત્યાં પરિણામનો નિષેધ કર્યો. અને અહીંયા પરિણામથી જોવાની વાત કરી. એ પરિણામને કેવી રીતે જોવા? સત્ય હેતુ નિરપેક્ષથી જુઓ, પરિણામને નિરપેક્ષથી જુઓ તો પછી કોઈ પ્રશ્ન ના, થવા યોગ્ય આવ્યું સીધું. એટલે આખી 13મી ગાથાનો ભાવ. એક પ્રશ્ન છે મને થાય છે, અપરિણામીમાં જે એમાં નિર્ણય થાય ને, અપરિણામીમાં શું છે તમારો પ્રશ્ન? પરિણામીમાં અપરિણામી છે ઓલરેડી. અપરિણામીમાં અપરિણામી છે. પરિણામી દ્રવ્ય હોય એમાં અપરિણામી નિર્ણય. પરિણામીમાં અપરિણામીનો નિર્ણય થવો, એટલે થોડું સમજાવો ને ભાઈ. પરિણામીમાં અપરિણામનો પ્રશ્ન શું છે? પરિણામીમાં અપરિણામનો નિર્ણય થવો એ પ્રશ્ન છે. એ પહેલા તો છે ને, જો પરિણામીની વ્યાખ્યા શું છે? અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. હવે અપરિણામમાં તો પરિણામ છે જ નહીં, રાઈટ? એ તો આપણો દ્રષ્ટિનો વિષય છે, એમાં તો પરિણામ છે જ નહીં.
હવે હમ. જ્યારે જીવ પરિણામી ક્યારે બને છે કે જ્યારે એ અનુભવ થાય છે, જે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે, અથવા તો નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતાનું જે જ્ઞાન થાય છે, દેટ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. હવે એ બરાબર. પરિણામી જે છે એ નવું જ્ઞેય જે ઉત્પન્ન થયું, જે નવું અભેદ જ્ઞેય ઉત્પન્ન થયું, એ અનુભવનો વિષય થયો. એટલે હમ. અપરિણામી ઇઝ ઇક્વલ ટુ પરિણામી પ્લસ પરિણામ, અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. બરાબર. એટલે એ રીતે પરિણામી ઇમ્પોર્ટન્ટ છે. પરિણામી તો અનુભવના અનુભવ કાળે છે. પ્રગટ થાય છે, પણ જે પરિણામ છે એ તો અનિત્ય છે. એ તો છે જ નહીં, વસ્તુમાં તો છે જ નહીં વાત, નહીં તો વસ્તુનો નાશ થઈ જાય. પણ પરિણામી છે એ અનુભવના કાળે થાય છે. હવે સાધકની વાતમાં આવશે વધારે કે પરિણામી કેવી રીતે થાય છે. પણ આ જે અહીંયા જે નવતત્વની વાત આવે છે ને, જે પર્યાય ક્ષણિક સત જોવું ને, સત્ય જોવાની આપણે જે ટેવ પાડીએ ને, એ આ બહુ જ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. કારણ કે 11મી ગાથામાં તો દ્રષ્ટિનો વિષય બતાવ્યો, પણ હજી આપણને તો કઈ એમ જ દેખાય છે કે જ્યાં સુધી અનુભવ જ્ઞાન નથી થયું ત્યાં સુધી તો હું કેમ દ્રષ્ટિનો વિષય જોઉં. તો પછી હવે આજે અત્યારે હાલમાં વર્તમાનમાં તું નવ તત્વ રૂપે છો, અને નવ તત્વનું પણ સરસ એક્સપ્લેનેશન આવ્યું કે અજ્ઞાનીને સંવનની જરા કેમ આવ્યા, એ ગુરુદેવનું બહુ સુંદર એક્સપ્લેનેશન છે. ખરે છે અમુક ને અમુક રાઈટ. એટલે એ છે ને લાઈક ભૂત નૈગમ નહીં કે જેમ કેવું એમ કહી શકાય, આઈ મીન ભવિષ્યના નૈગમ ને કહી શકાય કે અજ્ઞાનીને પણ નવ તત્વનું છે જ્ઞાન. એટલે એ નવ તત્વ જે છે એના પર આપણે અત્યારે છીએ, તો એમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું. એટલે એ મોસંબીનો જે દાખલો છે ને બહુ સુંદર છે કે રસનું પ્રયોજન છે ને, તો એ તું રસ તરફ જો ને છોતરાને ફેંકી દે. બરાબર. એમાં અભેદ ઉપચાર મોસંબીના દાખલામાં રજનીભાઈ અભેદ ઉપચાર બેસાડો. બરાબર. એનો પ્રશ્ન આખો અભેદ છે ને ઓલરેડી, એમ આખો અભેદ છે મોસંબી, એમ એની અંદરથી છે ને નિશ્ચય કાઢે છે. તો એની અંદર છે ને એ અત્યારે અભેદ ઉપચારથી છે, પણ જ્યારે તમે એની અંદરથી મોસંબીનો રસ કાઢો ત્યારે એ ખરેખર વાસ્તવિકતા છે. એટલે એ રીતે એમાંથી કાઢવું પડે, એ રીતે બસ. પ્રમાણ વિષય થશે ને ભાઈ. બસ પ્રમાણમાંથી નિશ્ચય કાઢે તે જીન વચનમાં કુશળ બસ પ્રમાણમાંથી નિશ્ચય કાઢે એ જૈન દર્શનમાં કુશળ છે. એટલે એ આખી અભેદ ઉપચારમાંથી એને નિશ્ચય કાઢ્યો. બરાબર. એ મૂળ વાત. મારા સિસ્ટર પણ આવ્યા છે. મંજુલાબેન કેવું છે તમારે કાંઈ? પેલા હતા ખરા મંજુલાબેન? નથી દેખાતા. ઓકે. એક લાગવું જોઈએ. હાજી હા, 11મી ગાથા અને 13મી ગાથામાં જે ડિફરન્સ બતાવ્યો, તો ભાઈજી એમ કીધું ને કે જે 11મી ગાથામાં એમ કે દ્રવ્યમાં પર્યાય જ નથી, અને ગાડી પર્યાયથી દ્રવ્યની સિદ્ધિ કરી, એમ પણ કહી શકાય. એટલે બેન પર્યાયથી દ્રવ્યની સિદ્ધિ કઈ રીતે થઈ કે જ્યારે તમે પર્યાયને સત હેતુકપણે જુઓ તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ, તો એ નવ તત્વો ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ અને એમાંથી સીધી આત્મભૂતિ આત્મજ્યોતિ તમને દેખાણી. જ્યારે તમારી દ્રષ્ટિ નવ તત્વો પરથી હટે એટલે આ 13મી ગાથામાં તમે પરિણામને સત્ય હેતુકથી જુઓ તો પરિણામ ઉપરથી દ્રષ્ટિ ઉઠી ગઈ, તો દ્રષ્ટિ બીજે ક્યાં જાય? દ્રવ્ય ઉપર જ જાય ને. એટલે નૈનાબેન તમે જે કહો છો પર્યાયથી દ્રવ્ય નથી જોવાનું, પણ પર્યાયમાં દ્રવ્ય નથી એમ જોવાનું છે. પર્યાયને ક્ષણિક શક્તિ જોવાનું. એટલે ક્ષણિક સત ભલે ક્ષણિક સત હોય પણ ક્ષણિક સતમાં દ્રવ્ય નથી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો જ તમે એમ નથી. મારું શું કેવું છે કે જ્યારે તમે પરિણામને સાપેક્ષથી જુઓ ને ત્યારે છે ને બધી વસ્તુનો પ્રોબ્લેમ છે. પછી એ જ પરિણામને તમે નિરપેક્ષથી જુઓ એટલે કે પરિણામ થવા યોગ્ય છે એ રીતે જુઓ, એ પરિણામ સત છે એ રીતે જુઓ, એ પરિણામ અહેતુક છે એ રીતે જુઓ, તો એ નવે તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ સીધી જ્ઞાનમાં આવશે, દ્રષ્ટિમાં આવી જશે. એમ કેવું છે. પરિણામો તો દ્રવ્યનો સ્વાભાવિક છે, પણ પરિણામ એ નવ તત્વોમાંથી આત્મજ્યોતિને કેમ કાઢવી, છુપાયેલી આત્મજ્યોતિને કેમ કાઢવી, તો કે નવ તત્વોને તમે ભૂતાર્થથી જુઓ, એ નવ તત્વો તમે સત હેતુકથી જુઓ, એ નવ તત્વો તમે ક્ષણિક ઉપાદાનથી જુઓ, તો તમને ક્યાંય પ્રશ્ન નથી. તો પછી પરિણામમાં ફેરવવાની બુદ્ધિ છૂટી ગઈ કે નહીં?
એકદમ તમે એને ક્ષણિક ઉપાદાન થી જુઓ નૈનાબેન, તો તમારે એમાં બરાબર. પરિણામની ફેરફાર કરવાની બુદ્ધિ જ છૂટી ગઈ, તો બુદ્ધિ જ દ્રષ્ટિ છૂટી જાશે જાય. ક્યાં સુધી? બરાબર, દ્રવ્ય એમ. ઉપર જ. બરાબર. બસ બસ એટલે એટલે આમાં પર્યાયને ટાળવાની નથી, પર્યાયમાં ફેરફાર બિલકુલ કરવાનો નહીં. નથી, પર્યાય ના, તરફ ના, જવું. બિલકુલ નહીં. એટલું ના, ના, સુંદર ના. રીતે કાઢવાનો તો બહુ જ હા, એકદમ પર્યાયને પ્રેક્ટિકલ પોઈન્ટ છે અહીંયા આગળ. પર્યાયને હમ, હમ, કાઢી કેમ શકાય? પર્યાય તો એનું પોતાનું અંગ છે, હમ, બીજો ભાગ છે, પરંતુ એના ઉપરથી દ્રષ્ટિ નીકળી જાય, એ સતહેતુ સતહેતુથી જુઓ તો. પર્યાયને કાઢી ઈ નાખે કેવું? તો અનુભવ શેમાં થશે? હા હા અને આમાં છે ને ભાઈશ્રીનો મંત્ર છે મોટો, જે થવા યોગ્ય થાય છે ને, બસ ઈ બસ વસ્તુ બસ. બહુ જ પ્રેક્ટિકલ અને ઇમ્પોર્ટન્ટ છે. જો આ થવા યોગ્ય થાય છે એમાં આપણે આવી જઈએ ને, તો આપણી ઘણી આકુરતા બરાબર. મટી જાય. હા, મૂળ જ એક જ છે ને. તમે થવા યોગ્ય લ્યો તો આકુરતાને ક્યાંય ઉભા રહેવાની જગ્યા જ નથી બેન. એક એક પરિણામ થવા યોગ્ય. તમને વિચાર આવે છે આવવા યોગ્ય હતો, હવે આ વિચાર કેમ આવ્યો એ પ્રશ્ન ક્યાં આવે? હવે રજનીભાઈ આમ કેમ બોલ્યા એ પ્રશ્ન જ નથી. નૈનાબેન મહેન્દ્રભાઈ આમ કેમ બોલ્યા એ પ્રશ્ન જ નથી. ભાષા બરાબર. વર્ગના નીકળવાનો કાળ હતો, એ ભાષા નીકળી, અહીંયા સેપરેટ ઈચ્છા થઈ, બધું સ્વતંત્રપણે થયું, પરિણામ સ્વતંત્રપણે થયા, તો તમારો ઉપયોગ જાશે ક્યાં કીધે બેન? બસ. અહીંયા ભાઈશ્રી એક દાખલો આપ્યો છે કે તીર્થંકરનું દ્રવ્ય રાવણ શા માટે નરકમાં ગયો, અને જે બરાબર. ગણધર થવાના છે સીતાજી શા માટે સ્વર્ગમાં ગયા. સવાલ બરાબર. પ્રશ્ન જ નથી કરવા જેવું, થવા યોગ્ય બધું આમ થયું કેમ? થવાય જે થાય એ છે. બરાબર. હા. નૈનાબેન આમ કેમ છે ને ભૂલી જાવ સાહેબ. ભૂલી જવાનું. બસ બસ બસ. આમ કેમ એને છે ને દરિયામાં નાખી દો, બસ આમ જ હતું. આમ થવા યોગ્ય હતું, એમ જ થયું છે. હવે તમને એ સ્વીકાર કેટલી શાંતિ કરી મળે લે. બોલો બસ. બેન? એટલું કેટલી શાંતિ સ્વીકાર મળે? કરી લે તો બહુ શાંતિ મળે. બરાબર. પરમ શાંતિ. એનું કારણ છે બેન, તમે આપણે રજનીભાઈ સાહેબ તમે જુઓ ને, તો તમે આનો મેળ છે ને, મેં તમને આગળ વાત કરી હતી કે અલિંગ ગ્રહણનો ત્રીજો બોલ, અલિંગ ગ્રહણના ત્રીજા બોલમાં લખ્યું છે એમે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની 49 ગાથાનો બોલ ભાઈ, 49 માં ત્રીજો બોલ, 49 ગાથા અલિંગ્રહણ, Right. અલિંગ્રહણ સમયસારની, એમાં ત્રીજો બોલ. એમાં લખ્યું છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર નિમગ્ન છે. હવે હું તમને કહું, ચિત્ત સામાન્યમાં વ્યક્તિ તો પર્યાય થઈ, તો એ કેવી રીતે અંતર નિમગ્ન હોય? તો કે ભાઈ એની અંદર એક જે જ્ઞાન ગુણની પર્યાય છે ને, એના જેટલી પર્યાયો પ્રગટ થવાની છે ને, એના અંશો એમાં શક્તિ રૂપે પડેલા છે, અને અંશો ટકી અને એ પરિણામ સ્વતંત્રતાથી પોતાથી પ્રગટ થાય છે. તો એ પ્રથમથી જ નક્કી છે ને કે આ સમયે આ પરિણામ આવવાના હતા, તો ત્યાં ક્રમબદ્ધ સિદ્ધ થઈ ગયું, ક્રમ નિયત થઈ ગયું. ક્રમબદ્ધ એટલે એક પછી એક, ક્રમ નિયત એટલે આવવા યોગ્ય. તો એક એક પરિણામ ક્રમબદ્ધ અને ક્રમ નિયત આવવા યોગ્ય છે, એટલે કે થવા યોગ્ય છે. એ પરિણામને ફેરવવાની તમારામાં તાકાત નથી, તો મને કયો દ્રષ્ટિ જાશે કે? એમાં ક્યાં જાશે સર્વજ્ઞની દ્રષ્ટિ બેન? સ્થિતિ થશે, ઉષાબેન, સર્વજ્ઞ સ્વભાવની ઈ આત્માની પણ ક્રમબદ્ધ સ્થિતિ થશે. ક્રમબદ્ધ સિદ્ધ થયું તો અકર્તા પણ સિદ્ધ થઈ ગયો ને. આપણે કરતા થયા પણ જાય ને, સિદ્ધ થશે. ક્રમબદ્ધ પેલા અકર્તા હા. સિદ્ધ થઈ ગયો ને, પણ પરિણામનું થઈ કરતા ગયું. પણ છૂટી ગયું, એટલે અકર્તામાં આવી ગયો. પરિણામનું કરતા પણ મૂળ છૂટવું જોઈએ, અને યા એટલે પરિણામનું કરતા પણ ક્યારે છૂટે કે પરિણામને તમે નિરપેક્ષ થી જુઓ, પરિણામને તમે સત ને હેતુક જુઓ, પરિણામને તમે ક્ષણિક ઉપાદાન થી જુઓ. ઓલું ત્રિકાળ ઉપાદાન, આ ક્ષણિક ઉપાદાન. ઉપાદાન આવ્યું ને એટલે એમાં કોઈ પણ જગ્યાએ પર્યાયની ગંધ જ નથી, એમાં નિમિત્તની ગંધ નથી ક્યારેય. ઉપાદાન આવ્યું એટલે બરાબર. પોતાની શક્તિથી થાય. ભાઈઓ અને તમે બહેનો, 174 75 કળશ જોજો ને, એમાં લખ્યું છે પર્યાયનું ઉપાદાન કારણ કોણ? અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણામ શક્તિ. બરાબર. પોતાથી પ્રગટ થાય છે. ભાઈ આપણે ટાઈમ થઈ હવે ગયો. આની અંદર કેટલી શાંતિ રજનીભાઈ, પરમ શાંતિ. મોજ કરો, મોજ, આનંદ કરો, આનંદ કરો. આ 13મી ગાથા સાંભળીને અનુભવ કરી લ્યો થતો. હા મહેન્દ્રભાઈ, હા આમે પ્રવચન સારમાં દ્રવ્ય સત ગુણ સત એમ કીધું, તો પર્યાય અસત એમ ન હોય. પણ શું એ બી કીધું? સતત છે. દ્રવ્ય સત, રસિકભાઈ? ગુણ સત અને પર્યાય સત આ બધો હા. સતનો જ વિસ્તાર છે, એમ ગુરુદેવ બરાબર છે, પ્રમાણે છે. બરાબર છે, 100% એમ જ સત છે. પર્યાય સત, તમે જયારે પર્યાય ને સત જુઓ, એનો કેમ કે થવા યોગ્ય એ નિરપેક્ષ છે. પતી ગયું, પતી અને ગયું તમે કીધું ને તમારું. કે કર્મના ઉદય અનુદય કે અભાવની કોઈ એને અપેક્ષા છે જ નહીં. ચલો ભાઈઓ, એટલે આપણે ટાઈમ થઈ રજનીભાઈ, ગયો છે, આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું વધારે. ચાલો જો રસિકભાઈ તમે બોલ્યા નથી વધારે.
આજે તમે જીવવાણી લઈ લો. જીવવાણી જય ગો. યદવાદ નય છટ દ્રવ્ય ગુણ પર્યાય और प्रमाण का जड़ कर्म चेतन बंध कार कर्म के अवसान का कहे कर स्वरूप ताग जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है हे जिनवाणी भारती तोई जपू दिन रैन जो तेरी शरणाग्रगे सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लोकालोक तो वाणी मस्तक नमी सदा देता हूँ दो नवा नवकार मंत्र लઉં છું नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्राणम नमो लोये सर्वसावणम नमो लोये त्रिकालवर्ती सर्व रियंताणम नमो लोये त्रिकालवर्ती सर्व सिद्धाणम नमो लोये त्रिकालवर्ती सर्व आयर्याणम नमो लोये त्रिकालवर्ती सर्व वज्राणम नमो लोये त्रिकालवर्ती सर्व सागुणम बोलो परम वितरागी देव शास्त्र गुरु भगवान नो जय हो જય હો. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુની ભગવાનની ઓળખાણ કરાવી તેના મંગલ ભેટા કરાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક જિનેન્દ્ર માર્ગ પ્રભાવક જીનવાણીના રહસ્ય ઉદ્ઘાટક જિનેન્દ્ર માર્ગદાતા અનંત 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 ઉપકારી કાન ગુરુદેવનો જય જય હો હો. જય હો. તદભક્ત સ્વાનુભવ વિભૂષિત ધર્મરત્ન ભગવતી માતનો જય હો જય હો. મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો જય હો. પૂજ્ય ભાઈશ્રીની કાનલાલની અમૃતવાણીનો અમૃતવાણીનો જય હો જય હો. કાનલાલના અનન્ય ભક્ત કાનલાલ એવા પૂજ્ય ભાઈશ્રીના મહામંગલકારી 163માં જન્મ જયંતિ મંગલ મહોત્સવ નો જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો જય જયકાર હો. જય હો. બધાને સાદર જય જિનેન્દ્ર ચલો બધાને જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ જરાક મને એક પ્રશ્ન છે કે આ છે ને ગુરુ ભાઈશ્રીના પ્રવચનો છે એને પછી રાજકોટમાં જે પંચ કલ્યાણક થયેલું ને એમાં પણ ભાઈશ્રીએ તરત પાછી 13મી ગાથા લીધી હતી તો તમે ત્યારે હતા ત્યાં? પંચકલ્યાણકમાં ભાઈ તો ત્યારે હું જયારે છેલ્લા પંચકલ્યાણમાં ગયો ને ત્યારે ભાઈ ઓમાં હતા, કોમામાં હતા, ત્યારે હું નહોતો ત્યાં. અચ્છા, તો એ રાજકોટના પંચ કલ્યાણકના પ્રવચનો આ 13મી ગાથા પર જ છે અને આના પછી તરત જ આવે છે, ઈ જ કાળામાં તરત જ. એટલે હું છેલ્લે જયારે ભાઈ બીમાર હતા 98માં ત્યારે ભાઈ કોમામાં હતા અને ત્યારે ઈ ટાઈમે હું ત્યાં હતો, બાકી હું નહોતો. અચ્છા, તમે રાજકોટ તમે ઉષાબેન રાજકોટના પંચકલ્યાણ એટલે ક્યાં કયો છો? મેઇન